પાટણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરાયેલા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આજે 5મા દિવસે વિધિવત રીતે વિસ્થાપન કરી શ્રીજીની મૂર્તિને સરસ્વતી નદી ખાતે વાજતે ગાજતે વિસર્જન કરાઈ હતી। પાટણ શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે વિવિધ મોહલ્લા, પોળો અને જાહેર સ્થળો પર શ્રીજીની નાના મોટા કદની પ્રતિમાઓને શુભ મુહૂર્તમાં પંડાલોમાં પ્રસ્થાપિત કરી ભક્તિભાવ સાથે તેની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। કેટલાક લોકો 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 7 દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન કરે છે। ત્યારે પાટણ શહેર ભાજપ દ્વારા છેલ્લા 4 વર્ષથી જૂનાગંજ બજાર ખાતે પાટણ કા રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરે છે। ત્યારે ચાલુ વર્ષે પણ પાટણ કા રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવનું સુંદર આયોજન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। ગણેશ ચતુર્થીના દિવસે નાળિયેરમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વાજતે ગાજતે જૂનાગંજ બજાર ખાતે પ્રસ્થાપિત કરવામાં આવી હતી। દરરોજ રાત્રે ધાર્મિક અને સામાજિક અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ત્યારે આજે 5મા દિવસે સવારે શુભ મુહૂર્તમાં પૂજા અર્ચના બાદ મૂર્તિનું ઉત્થાપન કરી શ્રીજીની વિસર્જન યાત્રા શહેરના માર્ગો પર નીકળી હતી। આ યાત્રામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને મહિલાઓ મોટી સંખ્યામાં વિસર્જન યાત્રામાં જોડાયા હતા। ત્યારે શહેરના બગવાડા દરવાજા ખાતે ગણપતિની વિસર્જન યાત્રા આવી પહોંચતા ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ડીજેના તાલે ગરબે ઘૂમ્યા હતા। પાટણ શહેરના ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાલિકા પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિતના આગેવાનો અને હોદ્દેદારો અને કાર્યકરો ડીજેના તાલે ઝૂમી ઉઠતા સમગ્ર વાતાવરણ ગણપતિના રંગે રંગાઈ જવા પામ્યું હતું। ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસતું જલ્દી આના નાના સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સરસ્વતી નદી ખાતે શ્રીની મૂર્તિને વિસર્જન કરાઈ હતી। આ પ્રસંગે પાટણ શહેરના ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, માનસીબેન ત્રિવેદી, હરેશ મોદી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પાટણ શહેર ભાજપ આયોજિત પાટણ કા રાજા ગણેશ મહોત્સવનો 5 દિવસનો કાર્યક્રમ આ 4થું વર્ષ 7 તારીખે ડૉક્ટર નીતિનભાઈના ઘરેથી વાગતા ગાતા બોલે ગણપતિ દાદાની શોભાયાત્રા જૂનાગંજ ચોકમાં ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરી અને આજે 5મો દિવસ, આજે વિસર્જનનો દિવસ 11 તારીખ, સતત 4 દિવસ સુધી અલગ અલગ કલાકારો દ્વારા જૂનાગંજ ચોકની અંદર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરી દેશભક્તિના ગીતોથી માંડી અને ગરબાથી માંડીને અલગ અલગ કાર્યક્રમ 4 દિવસ પાટણ શહેર ભાજપા કાર્યક્રમની અંદર સમગ્ર પાટણના નગરજનો, અમારા સૌ કાર્યકર્તાઓ, સુધરાઈ સભ્યો, બધા જ લોકોએ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર આ 5 દિવસના કાર્યક્રમમાં ખૂબ સહકાર આપ્યો છે। બધાનો ખૂબ ખૂબ આભાર। આવતી સાલ 5મું વર્ષ પણ અમે આ રીતે ધામધૂમથી આ જૂનાગંજ ચોકમાં અમે કરવાના છીએ અને આજે વિસર્જન સરસ્વતી નદીની અંદર સૌ કાર્યકર્તા સાથે નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા ટીમ, સુરેશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ, સમગ્ર ટીમ સાથે અમે સૌ વિસર્જનના કાર્યક્રમમાં બધા જઈ ગયા।